તો જય માતાજી મિત્રો, આપણા ખેતરમાં પાણી આવ્યું છે એટલે આપણે આયા પાણી વાળવા. આ જાવ તું નોકરીએ પણ શેઠને કહી દીધું તું 10 વાગે આવશે અમારે પાણી હાડેલું. તો જોઈ લો, આ છે મારું રોંડું. દેશી ભાષામાં આપણે કહેવાય આને ધોરિયો. આમાં નાતા પહેલાં તો ચેરો ભરાઈ રહ્યો છે. અમે પાણી વાળા રાખા કેટલા દાડે પાવડો હાથમાં ગીર્યો છે ને એટલે મારું બેટું કાંક અલગ જ લાગે છે. હા, મારું બબુભાઈ છે. કાંક કહો બે શબ્દ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. ડામના દેખો પાણી વાળા. પાણી વાળું છે, ચેરો ભરાઈ રહ્યો છે અને આ અમારા આઈડા છે. જોઈ લો મિત્રો. ટેન્શન લેને કા ને દેને કા. टेंशन लेने का नहीं देने का. देने का तो है पर हमारे को आज लेने का है टेंशन. टेंशन हमारे आलवान नहीं पर आलवान आईडा से मोटा मोटा થઈ ગયા છે. જોઈ લો. પાણી વાળું ને પગ મારા દુખે, ખાવાનું થાય તો ભૂખ મને લાગે. આઈડા તો જબ્બર વધી જશે. આ છે અમારે બા છે, એનું ખેતર છે. એને આઈડા થોડા માપના છે. ઈશુબા ઉભા અમારે ઈશુબા ઉભા જોઈ લો, ઝૂમ કરીને બતાવી જો. અને અમારે તો હવે આઈડા આવા છે. લેબડામાં સડીને તમારે આઈડા બતાવો અમારે. આ છે અમારા આઈડા. આ અમારા આઈડા છે. હા, મેં અમારું ઢાળ્યું અને હું લેબડામાં સડી ગયો. ચેરો ભરાય બહુ વાદે હતી અને પતંગ શકે છે. તો પતંગ અને મારું ટેડ કર પડ્યું છે. અમે લેબડા ઉપર ઘણા દાડા છેડ્યા છું. એનું કારણ કે હું આખો દાડો નોકરી હોઉં છું. વગર ઉતરેંગે પતંગ સકાવે બંકા. જોઈ લો અમારે તો. હેલો ગાઈસ, આ છે અમારે બહુ ભાઈ પાણી વાળો. કીધું તમે ચેરો વાળો. અમારા સીટી જોઈ લો. આને શીખર ચીએ ભૂત પકડાયું. ટેન્શન લેને કા ન દેને કા. ચારનો ઈ જ ક્યાં કરેલો છે. તો મારું બેટું જબ્બર ખેતરમાં પાણી વાળવા હલવાયો છે આજ તો. અને હજ તો બાહુ બીજા ખેતરે જવાનું છે. આ જો અમારું ખેતર. મને લાગે આ પાણી કંટાળો આવે ને પૈસા લેવાય તો સારું લાગે. તો આપણે હવે લેબડા ઉપરથી ઉતરવું છે પણ હવે બીક લાગેલી છે મારી બેટી કે પડી ના જાય તો સારું. તો આપણે હવે ધીરે ધીરે બિયાતા ઉતરા રાખા લેબડા ઉપરથી ભણ. તો અમારા બ્લોગને સપોર્ટ કરજો અને અમને સપોર્ટ કરજો. એનું કારણ કે અમારે ચક કોમ લાગે. આ જુઓ, અમે હવે સીધા લેબડા ઉપરથી ઉતરી જશે અને અમારા બહુ ભાઈ હજી પાવડો લઈને પકડીને બેઠા છે. ચેરો ભરાતો. હા ને પણ ચીએ ભૂત પકડે. ટેન્શન લઈને કા ને દે ને કા. હા, તો અત્યારે ટેન્શન છે પાણી વાળે. હા, જોઈ લો તું એમ પાણી આવ્યું છે અમારે હવે.